મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો આજે આપણે જોઈશું જીએનએમ એટલે કે જનરલ નર્સિંગ મિડવાઇફરી કોર્સ વિશે. એ ખાસ કરીને જે બહેનો માટે આ ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનો કોર્સ છે કે જે જીએનએમ કોર્સ કર્યા પછી જોબ મળી રહેતી હોય છે, એટલે કે બેરોજગાર રહેવાના ચાન્સ બહુ ઓછા હોય છે કે જીએનએમ કર્યા પછી જોબ મળી રહેતી હોય છે. ગવર્મેન્ટ યા પ્રાઇવેટ સેક્ટરમાં ક્યાંય ને ક્યાંક જોબ મળી રહેતી હોય છે. અને જીએનએમ કર્યા પછી જે એના જે કરિયર ઓપ્શન છે તો એની આપણે જોઈ લઈએ, પછી ડીપમાં આપણે જોઈશું આ કોર્સ વિશે અને એડમિશન પ્રક્રિયા અને એના વિશે. પહેલાં આપણે જોઈ લઈએ કે જે આની જે કેરિયર જે છે જીએનએમ કોર્સ કર્યા પછી એમાં સ્ટાફ નર્સ તરીકે સૌથી સામાન્ય જોબ હોસ્પિટલમાં દર્દીની સંભાળ, ઇન્જેક્શન, મેડિસિન, ડ્રેસિંગ વગેરે જેવા કાર્ય કરવાના હોય છે. તો આ સ્ટાફ નર્સ દ્વારા કરવામાં આવતા હોય છે અને તમને અનુભવ પણ હશે. તમે હોસ્પિટલોમાં જતા હશો ત્યારે સરકારી હોસ્પિટલોમાં જાઓ તો ત્યાં સ્ટાફ નર્સ હોય છે અને પ્રાઇવેટમાં પણ નર્સો હોય છે અને એ આ સેવાઓ આપતા હોય છે. ને આજે જીએનએમ કોર્સ કર્યા પછી જ્યાં જગ્યાઓ જે હોય છે ગવર્મેન્ટની અંદર, એમાં જોઈએ તો ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર, પ્રાઇવેટ હોસ્પિટલની અંદર, આઈસીયુ, ઇમરજન્સી વોર્ડ તો વગેરેની અંદર પણ આ જે કોર્સ કરેલા હોય છે જીએનએમ, તો એવા લોકોને જોબ મળતી હોય છે. અને શરૂઆતની સામાન્ય રીતે જો જોવામાં આવે તો શરૂઆતનો પગાર 15,000થી કરીને 35,000 સુધીનો મળતો હોય છે. અને જેમ જેમ સમય જતો જાય, અનુભવ થતો જાય, તેમ તેમ પગાર વધતો જતો હોય છે. ગવર્મેન્ટ નર્સ જોબ અને જો જીએનએમ કર્યા પછી જો ગવર્મેન્ટની જે એક્ઝામ યોજાતી હોય છે સ્ટાફ નર્સ માટેની, જો એક્ઝામ પાસ કરો તો ત્યાર પછી જે જોબ મળતી હોય છે તો એની અંદર એમ્સ નર્સિંગ ઓફિસર, રેલવે સ્ટાફ નર્સ, ગુજરાત ગવર્મેન્ટ સ્ટાફ નર્સ, એસિક હોસ્પિટલ, મિલિટરી નર્સિંગ જોબ, આમ વિવિધ પ્રકારની જે સંસ્થાઓ છે એની અંદર જોબ મળતી હોય છે. તો આ એટલે જીએનએમ કર્યા પછીના જે મોટા જે ભાગના જે ફાયદાઓ છે કે કઈ રીતના જે જોબ મળતી હોય છે તો એના વિશે છે. ત્યાર પછી આઈસીયુ, ઓટી, ઇમરજન્સી નર્સ, તો અનુભવ પછી સ્પેશિયલ ડિપાર્ટમેન્ટમાં કામ કરી શકાય છે, જેમાં આઈસીયુ છે, ઓટી છે એટલે કે ઓપરેશન થિયેટર, ઇમરજન્સી, કાર્ડિયક કેર, તો આમ અલગ અલગ જે વિભાગ જે હોય છે હોસ્પિટલની અંદર, તો એની અંદર પણ આ જે અનુભવ થયા પછી કામ કરી શકાતું હોય છે અને જોબ પણ બહુ ઊંચી રહેતી હોય છે. આ જ્યારે અનુભવી જે જીએનએમ જે હોય છે એટલે કે સ્ટાફ નર્સ હોય છે તો તેમને મળી રહે છે. આ પછી ગવર્મેન્ટની અંદર જો જોવામાં આવે તો જે પીએચસી છે એટલે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, સીએચસી છે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, અને ગવર્મેન્ટ હેલ્થ મિશન જે છે, ગવર્મેન્ટના જે વિવિધ મિશનો ચાલતા હોય છે, નેશનલ હેલ્થ મિશન, તો એની અંદર પણ આ સ્ટાફ નર્સોની ભરતી કરવામાં આવતી હોય છે. તો આ રીતે વિવિધ જગ્યાએ જીએનએમ કોર્સ કર્યા પછી જોબ મળતી હોય છે. હોમ કેર નર્સ, ઘરે જઈને દર્દીની કાળજી લેવાની જોબ, તો ઘણી વખત પ્રાઇવેટ એજન્સીઓ છે એ નર્સને હાયર કરે છે, એટલે કે જે આ જે બહેનો છે એ ઘરે જઈને સારવાર કરતા હોય છે. તો આ પ્રકારે પણ જોબ મળતી રહેતી હોય છે, એટલે કે જે જીએનએમ કરેલા હોય તો એ લોકો સેવા આપી શકે છે અને પોતાની રોજગારી મેળવી શકે છે. પ્રાઇવેટ હોસ્પિટલની અંદર જો જોવામાં આવે તો સેલરી સામાન્ય રીતે 12,000થી 25,000 હોય છે, એટલે કે શરૂઆતમાં, અને ત્યાર પછી સમય જતાં જેમ સેલરી વધતી જતી હોય છે. કેટલીક હોસ્પિટલો જે છે જીએનએમ નર્સને 15,000થી 22,000 સુધી પણ પગાર આપતા હોય છે. એ લોકોની મનસુખી પર પણ આધારિત હોય છે કે જો અનુભવ હોય તો વધારે પગાર આપે, અને જો અનુભવ ન હોય તો ઓછું આપે, પણ સમય જતાં પગાર વધતો જતો હોય છે. અને એટલું ખરું કે જો જીએનએમ કોર્સ કર્યા પછી જોબ તો કંઈક ને કંઈક પ્રાઇવેટ યા ગવર્મેન્ટ મળી રહેતી હોય છે. ગવર્મેન્ટ સ્ટાફ નર્સ સેલરી, ગુજરાત ગવર્મેન્ટમાં સ્ટાફ નર્સ માટે સેલરી ઘણી સારી હોય છે. એમાં ખાસ કરીને જો જીએસએસબી જે છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવતી હોય છે. પહેલાં 5 વર્ષ સુધી ફિક્સ પગાર 40,000 આસપાસ હોય છે, અને 5 વર્ષની સેવાઓ પૂર્ણ થયા બાદ રેગ્યુલર પગાર ધોરણમાં સમાવિષ્ટ કરવામાં આવતા હોય છે, જેમાં 29,200થી 92,300નું જે પગાર ધોરણ છે એની અંદર સમાવેશ થતો હોય છે. અને ઉપરાંત જે અન્ય જે મળવાપાત્ર ભથ્થાઓ હોય છે તો એ પણ મળતા રહેતા હોય છે. એની અંદર જો ડીએસ, ડીએનએસ એલાઉન્સ, એચઆરએ, મકાન ભાડું, મેડિકલ બેનિફિટ્સ, પેન્શન, જોબ સિક્યુરિટી વગેરે પ્રકારના જે છે એ મળતા રહેતા હોય છે. એટલે કે આમ જે બેઝિક પગાર ઉપરાંત જે આ વધારાની સેવાઓ છે એ પણ મળતી રહેતી હોય છે. એટલે કે ગવર્મેન્ટની અંદર પણ આજે જીએનએમ કોર્સ કર્યા પછી જોબ મેળવી શકાય છે અને પગાર પણ ખૂબ ઊંચા અને સારા હોય છે.
હવે મિત્રો જોઈએ આની એડમિશન પ્રક્રિયા જે છે તો એ પણ શરૂ થઈ ગયેલી છે. ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઇડ મેડિકલ એજ્યુકેશન કોર્સિસ, ગુજરાત સરકાર, ઓફિસ GMERS મેડિકલ કોલેજ, ગાંધીનગર. તો આજે પ્રવેશની પ્રક્રિયા છે એ પણ શરૂ કરી દેવામાં આવેલી છે, એટલે કે GNM છે એ જે કોર્સ જે છે એની એડમિશન પ્રક્રિયાઓ પણ શરૂ થઈ ગયેલી છે. એની અંદર જો જોઈએ તો આપણે 29/5/2026થી 12/6/2026ના બપોરે 12 કલાક સુધી આજે આની પિન જે છે એ મેળવવાની હોય છે, અને પિન મેળવી અને ત્યાર પછી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. તો એનો સમયગાળો પણ આપવામાં આવેલો છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પ્રમાણપત્રો અપલોડ માટેનો સમયગાળો છે, એટલે કે જે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી એને જે અપલોડ કરવાના છે તો એનો સમયગાળો છે 29/5/26ના સવારે 11 કલાકેથી 12/6/2026ના સાંજે 4 કલાક સુધી આજે ઓનલાઈન ફોર્મ છે એ ભરી શકાશે, અને જરૂરી જે ડોક્યુમેન્ટ છે એ પણ અપલોડ કરવાના રહેશે. હેલ્પ સેન્ટર ખાતે અરજી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી, એટલે કે જે આ ફોર્મ ઓનલાઈન ભરાઈ જાય ત્યાર પછી ડાઉનલોડ કર્યા બાદ જે ઓરિજિનલ પ્રમાણપત્રો છે તો એ પણ ચકાસણી કરવા માટે લઈ જવાના છે નજીકના હેલ્પ સેન્ટર ખાતે. અને એનો સમયગાળો છે 29/5/2026થી 13/6/2026ના બપોરે 12 કલાક સુધી. તો આ સમયગાળા દરમિયાન જે તમે જે ઓનલાઈન ફોર્મ ભરો છો તો એ જમા કરાવવાના, ત્યાં વેરીફાઈ કરાવવાના રહેશે, એટલે કે જે ઓરિજિનલ પ્રમાણપત્રો છે એની ચકાસણી કરવાની રહેશે અરજી સાથે. અને આની જે એડમિશન પ્રક્રિયા જે છે તો એ આ વેબસાઇટ આપવામાં આવેલી છે મિત્રો, તમે જોઈ શકો છો. આ જે વેબસાઇટ છે medadm.gujarat.org, આ વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરી શકાશે. અને એની જે પિન જે છે એ 1000 રૂપિયા ફી છે, એ ફી ભરીને પિન મેળવી અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ને આ માટે જરૂરી ડોક્યુમેન્ટ છે તો એમાં જો જોઈ લઈએ તો આપણે ધોરણ 10ની માર્કશીટ, 12ની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જો જાતિ કેટેગરી ધરાવો છો તો જે તે જાતિ કેટેગરીનું પ્રમાણપત્ર, જો બક્ષીપંચ હોય તો નોન ક્રિમિલિયરનું પણ પ્રમાણપત્ર, અને જો EWS કેટેગરી હોય તો EWS કેટેગરીનું પણ પ્રમાણપત્ર, અને આ સિવાય પાસપોર્ટ સાઇઝનો ફોટો, સ્કેન કરેલી સાઇન. એ તો તમે હેલ્પ સેન્ટર ખાતે જશો જે ઓનલાઈન ફોર્મ ભરવાના સેન્ટરો ખાતે, તો ત્યાંથી પણ એ સહીને ફોટો તો સ્કેન કરી લેશે, પણ તમારે જોડે રાખવા જરૂરી છે. તો જે કંઈ પણ બહેનોને આ જે GNM કોર્સ કરવા ઈચ્છતા હોય અને ગવર્મેન્ટ જોબ કે પ્રાઇવેટ જોબ મેળવવા ઈચ્છતા હોય, આમ જે જોઈએ તો બહેનો માટે આ એકદમ એવરગ્રીન કોર્સ છે GNM, જનરલ નર્સિંગ મિડવાઇફરી. એટલે કે આ કોર્સ કર્યા પછી રોજગારી મળી જ રહે છે પ્રાઇવેટ યા ગવર્મેન્ટ સેક્ટરની અંદર, એટલે કે બહેનો માટે ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનો કોર્સ છે. અને બીજી એક વાત કે GNMની અંદર જે મેલ ઉમેદવારો છે એ પણ અરજી કરી શકે છે અને એડમિશન મેળવી શકે છે. તો એ લોકો પણ જો ઈચ્છે તો ફોર્મ ભરી શકે અને એડમિશન મેળવીને કોર્સ કરી શકે છે GNMનું, અને એ લોકો પણ ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ જોબ મેળવી શકે છે. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. તમે મિત્રો કોમેન્ટ જરૂર કરજો, તો આપણે જો એક અન્ય કોર્સ જે છે એ ANM અથવા તો BSc નર્સિંગ છે, ANM છે, તો એના વિશે પણ આપણે અલગથી જોઈશું. તો એ કોર્સ વિશે પણ આપણે માહિતી મેળવીશું મિત્રો. તો ફરીથી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ઓકે.